हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजामां? तो आदर्श क्लासेस में दरेकनुं स्वागत है। तो आज आपणे धोरण 10 विषय गणित चैप्टर नंबर 12 पृष्ठफल और घनफळनी शुरुआत करवा जई रह्या छीए, जेनो आज लेक्चर नंबर 1 है। आ लेक्चर में आपणे इंट्रोडक्शन और केटलाक सूत्रों बात करीशुं कि आ चैप्टर में कया सूत्र आवशे, कया टॉपिक आवशे, केवुं आवशे, दरेकनी बात आपणे करीशुं। तो सौप्रथम तो अहींया पृष्ठफल और घनफळ एटले के शुं एनी कोई व्याख्या नहीं, पण समजाववा माटे मैं अहींया एक एक लाइन लखी है बंने माटे। तो पृष्ठफल एटले शुं, जेने आपणे क्षेत्रफळ कहीए छीए, क्षेत्रफळ ए ज आपणुं पृष्ठफळ छे। तो बहारनी सपाटीनुं क्षेत्रफळ होय, कोईपण पदार्थ होय एनी बहारनी सपाटीनुं क्षेत्रफळ होय एने आपणे पृष्ठफळ कहीशुं। धारो के क्रिकेटनो दड़ो होय, कोईपण पदार्थ होय एनी बहारनी सपाटीनुं क्षेत्रफळ होय एने आपणे पृष्ठफळ कहीशुं। અને ઘનફળમાં શું હશે, પદાર્થની અંદર જે દ્રવ્ય હોય એનું ઘનફળ આપણે શોધીએ તો એ જ એનું ઘનફળ છે। સમજણ પડી ગઈ? બંનેમાં આ કોઈ પ્રોપર વ્યાખ્યા નથી, આ તો તમને સમજાવવા માટે મેં લખ્યું છે। હવે આપણે જોઈએ કે આ પ્રકરણમાં કેટલા ઘન પદાર્થ આવશે, દરેકના આપણે પૃષ્ઠફળ અને ઘનફળ શોધીશું। તો ટોટલ 6 ઘન પદાર્થ આવશે: સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, ગોલક અને અર્ધગોલક। दरेक सूत्रों तमे आगळना चैप्टर में शीखी गया छीए। अहींया फरीथी दरेक सूत्र ने समझाईश, तमारे प्रॉपर समझवाना छे, तमारे गोखवानी जरूर पड़शे नहीं, केम के तमे गोखशो तमने याद रहेशे नहीं, तमारे समझवाना छे अने समजीने याद राखवानो प्रयत्न करवानो छे। हवे तमे कहेशो कि आगळ आ शीखी गया छो तो फरीथी केम आव्युं छे, तो अहींया शुं, हवे पहेला आगळ केवुं हतुं, एक ज पदार्थनुं आपणे पृष्ठफळ अने घनफळ शोधवुं पडतुं। अहींया धोरण 10 में हवे तमारे बे पदार्थने भेगा करी एनुं पृष्ठफळ अथवा घनफळ तमने पूछशे। तो आपणे पहेला घन पदार्थथी शरू करीए, जेनुं नाम छे अहींया समघन। હવે સમઘનમાં શું હોય, એની 6 સપાટી હોય। 6 સપાટી કેવી? ચોરસ હોય, એટલે કે એની લંબાઈ પહોળાઈ સરખી હોય। એટલે કે જો આમાં ધારો કે ઉપરની સપાટી છે તો એમાં લંબાઈ અને પહોળાઈ હોય, ધારો કે આ સાઈડની સપાટી છે તો એમાં શું હોય, લંબાઈ અને ઊંચાઈ હોય। તો અહીંયા જો આમાં શું થશે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય સમાન હશે સમઘનમાં। સમજણ પડી ગઈ? અને ટોટલ 6 સપાટી હશે। તો અહીંયા આપણું પહેલું સૂત્ર છે कि समघननी वक्र सपाटीनुं क्षेत्रफळ। हवे वक्र सपाटी एटले के शुं, अहींया जो आ जे उपरनी बाजू छे, उपर अने नीचेनी बाजूने तमारे निकाळी देवानी छे। એટલે કે અહીંયા આપણે જોઈએ, ધારો કે તમે સમજવાનો પ્રયત્ન કરું છું તો અહીંયા જો આપણે રિમૂવ કરીએ, રફ વર્કને આપણે રિમૂવ કરી લઈએ। ચલો ઓકે, આ રિમૂવ થઈ ગયું। આ જે ઉપરની બાજુ છે અને નીચેની આપણી ચોરસની બે બાજુ નીકળી જશે, એટલે બે બાજુ નીકળી ગઈ તો જો ચોરસનું ક્ષેત્રફળ શું હોય, લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે લંબાઈનો વર્ગ થશે, આ હોય આપણું ચોરસનું ક્ષેત્રફળ। હવે અહીંયા જો બે બાજુ નીકળી ગઈ તો 6 માંથી કેટલી બાજુ વધી, 4 બાજુ વધી, તો વક્ર સપાટી એટલે કે 4 વખત L નો વર્ગ થશે સમઘનની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। પછી આપણે જોઈએ સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ, એટલે કુલ કેટલી સપાટી છે, 6 છે, તો 6 વખત L નો વર્ગ, 6 L નો વર્ગ, આ થશે સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ। હવે ત્રીજું સૂત્ર છે ખુલ્લા સમઘનનું ક્ષેત્રફળ, એટલે કે એક સપાટી આપણે ખુલ્લી હોય તો 6 માંથી એક સપાટી જશે તો કેટલી સપાટી વધશે, 5 સપાટી વધશે, તો 5 વખત L નો વર્ગ। સમજણ પડી ગઈ? પછી કે ઘનફળ, ઘનફળમાં શું, હંમેશા તમારું જે પણ સૂત્ર છે ઘનફળનું, એમાં જે પણ પદાર્થ હશે, જે પણ ધારો કે ત્રિજ્યા હોય કે લંબાઈ હોય એનો ઘન જ હશે। તો અહીંયા ઘનફળમાં શું થશે, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, પણ સમઘનમાં તો લંબાઈ સરખી હશે એટલે કે લંબાઈનો ઘન થશે। આ છે કે સમઘનના ઘનફળનું સૂત્ર, લંબાઈનો ઘન થાય છે, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે 3 વખત લંબાઈનો ગુણાકાર થશે। તો આ હતો આપણું પહેલો પદાર્થ, જેનું નામ હતું સમઘન। એમાં આપણે 4 સૂત્ર શીખ્યા અને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। હવે આપણે જોઈએ આગળ બીજો આપણો પદાર્થ, ઘન પદાર્થ, જેનું નામ છે લંબઘન। હવે લંબઘનમાં શું હશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ત્રણેય ક્યારે પણ સરખી નહીં હોય। કદાચ લંબાઈ અને પહોળાઈ સરખી હોઈ શકે છે, પહોળાઈ અને ઊંચાઈ સરખી હોઈ શકે છે, લંબાઈ અને ઊંચાઈ પણ સરખી હોઈ શકે છે, પણ ત્રણેય ક્યારે સરખું હશે નહીં। જો ત્રણેય સરખું હોય તો એને આપણે સમઘન કહીશું, એને આપણે લંબઘન કહી શકીશું નહીં। સમજણ પડી ગઈ? તો હવે જો આ શું છે, પહેલું આપણું સૂત્ર છે કે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ, એટલે કે પાર્શ્વ પૃષ્ઠો એટલે શું, આગળ આપણે જેમ વક્ર સપાટી શીખ્યા હતા એમ ઉપર અને નીચેની સપાટીની બાજુની 4 સપાટી આવશે। તો 4 સપાટી કઈ, તો જો પહેલાં તો આગળની સપાટી, આ એક આગળની સપાટી આવશે, આ એક સપાટી આગળની અને એક આપણી પાછળની સપાટી આવશે, એટલે 2 સપાટી થઈ। પછી એક અહીંયા આપણી બાજુની આપણે બીજી પેનથી લઈએ કે આ અહીંયા આપણે બાજુની એક સપાટી આવશે અને આ ચોથી સપાટી આવશે આ બાજુની। તો ટોટલ કેટલી સપાટી થઈ આપણી, અહીંયા 4 સપાટી થઈ, ઉપર અને નીચેની સપાટી આવશે નહીં। સમજણ પડી ગઈ? આ 3Dમાં છે, પણ તમને સમજાવવાનો પ્રયત્ન 2Dમાં કરું છું। આકૃતિ હંમેશા 3 ડાયમેન્શનમાં હશે દરેક આપણા ઘન પદાર્થની આકૃતિ। સમજણ પડી ગઈ? તો હવે જો
આનું સૂત્ર શું થશે? આગળ શું છે? આગળ અને પાછળ. તો અહીંયા જો શું છે? એક તો લંબાઈ છે અને ઊંચાઈ છે. તો આગળ એક વખત લંબાઈ ગુણ્યા ઊંચાઈ થશે અને પાછળની એક વખત લંબાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે શું થશે? 2 વખત લંબાઈ ગુણ્યા ઊંચાઈ થશે. સમજણ પડી ગઈ? પછી શું છે? જો આ બાજુની સાઈડ છે એમાં શું છે? લંબાઈ નથી પણ શું છે? પહોળાઈ અને ઊંચાઈ છે. પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આ સાઈડ પણ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થશે. તો 2 વખત શું આવશે? પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, પણ 2 વખત આવશે એટલે કે 2 વખત પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો 2 આપણા કોમન નીકળશે. તો શું વચ્ચે કૌંસમાં લંબાઈ ગુણ્યા ઊંચાઈ અને પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો h પણ આપણા કોમન નીકળે છે. ચલો કોમન નીકળી દઈએ. h પણ આપણા કોમન નીકળશે. બંનેમાં h છે તો અંદર કૌંસની અંદર l + b જ આવશે. આ આપણું થઈ ગયું સૂત્ર. સમજણ પડી ગઈ? લંબઘનમાં પ્રાસ્ત પૃષ્ઠનું ક્ષેત્રફળ એટલે કે 4 સપાટીનું ક્ષેત્રફળ આપણને મળ્યું. ઉપરની નીચેની સપાટી આમાં ગણી નથી. પછી આપણે જોઈએ કે લંબઘનની કુલ ક્ષેત્રફળ એટલે આમાં 6 સપાટી આવશે. તો પહેલાં તો જો આપણે આગળ અને પાછળનું શોધીએ. તો આગળ અને પાછળનું શું થશે? લંબાઈ અને એમાં શું આવશે? જો આને રિમૂવ કરીએ આપણે. તો આને આપણે રિમૂવ કરી લઈએ. સરખી રીતે આપણે રિમૂવ કરી લઈએ. ઓકે, અહીંયા આપણે રિમૂવ કરી લઈએ. આપણે અહીંયા એક બાજુ આપણે રિમૂવ થઈ ગઈ છે, દોરી લઈએ. ચલો દોરી લઈએ અને પછી આપણે તમને સમજાવું છું ફરીથી. તમારો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ, તમારે ગોખવાની કોઈ જરૂર નથી. તો જો પહેલાં તો અહીંયા આપણે આગળ અને પાછળની બાજુને ફરીથી સમજાવીએ. તો અહીંયા જો આ જે આગળની બાજુ છે એમાં શું આવશે? લંબાઈ અને ઊંચાઈ આવશે. તો આમાં લંબાઈ અને ઊંચાઈ આવશે એક વખત અને પાછળની બાજુમાં પણ લંબાઈ અને ઊંચાઈ આવશે. તો આમાં પણ લંબાઈ અને ઊંચાઈ આવશે. તો પહેલાં તો આપણે આવશે 2 વખત લંબાઈ અને ઊંચાઈ. તો લખી દઈએ અહીંયા 2 વખત લંબાઈ અને ઊંચાઈ h. પછી શું આવશે? જુઓ પછી આપણે સાઈડનું લઈએ. તો સાઈડની બાજુમાં શું આવશે? પહોળાઈ અને ઊંચાઈ આવશે. તો આ એક સાઈડની બાજુ થઈ, એમાં પહોળાઈ અને ઊંચાઈ આવશે. પછી આ આપણી બીજી સાઈડની બાજુ થઈ, તો એમાં પણ પહોળાઈ અને ઊંચાઈ આવશે. તો શું થયું? હવે 2 વખત પહોળાઈ અને ઊંચાઈ લખી દઈએ. તો ચલો લખી દઈએ કે 2 વખત અહીંયા પહોળાઈ અને ઊંચાઈ. હવે શું છે? જો આ ઉપર નીચેની બાજુ, તો ઉપર શું છે? ખાલી લંબાઈ અને પહોળાઈ જ છે. તો ચલો આપણે દોરી લઈએ. ચલો તમને અલગ પેનથી સમજાવું છું. તો આમાં શું આવશે? આ એક લંબાઈ ગુણ્યા પહોળાઈ આવશે એક વખત અને નીચે પણ શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. સમજણ પડી ગઈ? તો 2 વખત લંબાઈ અને પહોળાઈ આવશે. તો ચલો લખી દઈએ આપણે કે લંબાઈ 2 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ. h નહીં આવે, b આવશે. l અને b લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા લખી દઈએ કે l શું છે? આપણું લંબાઈ છે. પછી b શું છે? આપણું પહોળાઈ છે. અને h આપણી ઊંચાઈ છે. લેન્થ, બ્રેથ અને હાઇટ છે. સમજ પડી ગઈ? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો જો તમને સૂત્ર સમજવાનું છે, તમારે ગોખવાની જરૂર નથી. તમે સમજો તમને યાદ હશે, અને જો સમજણ ના પડે તો છેલ્લે પછી તમે ગોખી શકો છો. સમજ પડી ગઈ? પણ તમારે પહેલાં તો સમજવાનું જ છે. સમજ પડે તો વેલ એન્ડ ગુડ, ના પડે તમારે છેલ્લે ગોખવું પડશે. તો જો હવે આમાં શું કોમન નીકળશે? માત્ર 2 જ કોમન નીકળશે. તો ચલો આપણે 2 ને કોમન નીકળે. અને જો દરેકમાં અહીંયા h પણ કોમન નીકળશે નહીં, કેમ કે દરેકમાં તો h નથી. આમાં લંબાઈ ઊંચાઈ છે, આમાં પહોળાઈ ઊંચાઈ છે, પણ આમાં લંબાઈ અને પહોળાઈ છે. તો આમાં h કોમન નીકળશે નહીં. તો માત્ર ખાલી 2 જ કોમન નીકળશે. તો લંબાઈ ગુણ્યા ઊંચાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને લંબાઈ ગુણ્યા પહોળાઈ. સમજણ પડી ગઈ? આ આપણું સૂત્ર થયું લંબઘનનું કુલ ક્ષેત્રફળનું સૂત્ર. હવે જો આમાં કેવું કહેશે તમને? આજે લંબઘનના પ્રાસ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ છે એમાં જો તમને એક સૂત્ર અલગ લખાવું છું કે અહીંયા આપણે જગ્યા કરી લઈએ. તો અહીંયા શું આવશે? ઊંચાઈ ગુણ્યા પાયાની પરિમિતિ આવશે. પાયાની પરિમિતિ. હવે તમે કહેશો આ ઊંચાઈ તો આવ્યું, ઊંચાઈ તો અહીંયા છે, પણ પાયાની પરિમિતિ છે એટલે કે શું? ધારો કે અહીંયા આપણું ધારો કે લંબચોરસ હોય, લંબચોરસ આ છે આપણું. તો એમાં જો એની પરિમિતિ શું થાય? 2 વખત લંબાઈ છે અને 2 વખત પહોળાઈ થશે, એટલે કે શું થશે? 2 વખત કૌંસની અંદર l અને h. તો જો આપણે અહીંયા જો 2 પણ છે અને કૌંસમાં l અને b આવશે. અહીંયા લંબાઈ અને પહોળાઈ આવશે. લંબાઈ અને પહોળાઈ તો b આવશે અહીંયા. તો જો આ શું થઈ ગઈ? આપણી લંબચોરસની પરિમિતિ થઈ ગઈ. તો તમને કેટલાક સૂત્રમાં શું આવશે? ઊંચાઈ અને પરિમિતિ આવશે. અને પછી તમને પૂછશે કે આ લંબઘનના પ્રાસ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ શું? તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ઊંચાઈ ગુણ્યા પાયાની પરિમિતિ. સમજણ પડી ગઈ? હવે આપણે જોઈએ લંબઘનનું ઘનફળ. તો એમાં શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો જો આમાં આવો છે. સમઘનમાં શું હતું? ત્રણેય બાજુ સરખી હતી. તો એમાં આપણે શું કર્યું હતું? લંબાઈ ગુણ્યા લંબાઈ. ઘનફળમાં લંબાઈનો ઘન થયો હતો. પણ અહીંયા આપણી ત્રણેય બાજુ અલગ અલગ છે, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા આપણે લંબઘનમાં 3 સૂત્ર શીખ્યા. આ આપણો તો બીજો ઘન પદાર્થ લંબઘન. હવે આપણે જોઈએ ત્રીજો ઘન પદાર્થ. તો ત્રીજો ઘન પદાર્થ કયો છે? નળાકાર છે. નળાકારમાં શું હોય? ઉપરનો ભાગ અને નીચેનો ભાગ વર્તુળાકાર હોય છે. પછી વચ્ચે ઊંચાઈ હોય છે. તો
તો એની વર્તુળાકાર ભાગ હોય તો ત્રિજ્યા હોય, તો ઉપર પણ ત્રિજ્યા આર અને નીચે પણ ત્રિજ્યા આર, અને એની ઊંચાઈ હશે એચ, તો એને આપણે એચ કહીએ તો આપણી ઊંચાઈ એચ થઈ ગઈ. તો પહેલાં તો આપણે જોઈએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો વક્ર સપાટી શું આવશે, એમાં જે ઉપરની છે આ જે વર્તુળાકાર ભાગ છે એ નહીં આવે, નીચેનો વર્તુળાકાર ભાગ નહીં આવે, એના સિવાયનો વચ્ચેનો ભાગ આવશે. તો એનું સૂત્ર શું છે, 2πr/h. પછી આપણું બીજું સૂત્ર છે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો જે આ વક્ર સપાટી હતી એમાં બે વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ એડ થશે, એટલે કે પહેલાં તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr/h અને બે વર્તુળનું ક્ષેત્રફળ. એક વર્તુળનું ક્ષેત્રફળ શું થાય, πr² એટલે બે વર્તુળ છે, એટલે કે 2 વખત πr² થશે. હવે આમાં જે કોમન નીકળતું હોય એ આપણે કોમન નીકાળી દઈએ. તો અહીંયા જો શું કોમન નીકળશે, 2πr કોમન નીકળશે, તો 2πr કોમન નીકળ્યું, તો આગળ h વધ્યું અને પાછળ જો r² છે તો આપણે 1r વધ્યા. તો આ આપણું થઈ ગયું સૂત્ર. તમારે ગોખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમારે સમજવાનું છે. કદાચ તમે સૂત્ર ભૂલી જશો તો પણ તમને કોન્સેપ્ટ દ્વારા યાદ આવી જશે, અને જો તમે ગોખ્યું છે તો તમને ગમે એટલું કહેશો તમને યાદ આવશે નહીં. એટલે તમારે કોન્સેપ્ટને સમજવાનો છે. સમજણ પડી ગઈ? હવે આપણે જોઈએ નળાકારના ઘનફળનું સૂત્ર. તો એમાં શું થશે કે વર્તુળનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. તો આ આપણું થશે નળાકારનું ઘનફળ થશે. સમજણ પડી ગઈ? વર્તુળનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે કે નળાકારનું ઘનફળ થયું. આ થઈ ગયો આપણો ત્રીજો ઘન પદાર્થ, જેનું નામ હતું નળાકાર. એમાં આપણે 3 સૂત્ર શીખ્યા, તમને યાદ રહી ગયા હશે. હવે આપણે આગળનો કોન્સેપ્ટ જોઈએ. તો ચોથો ઘન પદાર્થ છે જેનું નામ છે શંકુ. શંકુમાં શું હોય, એક ભાગ એક સપાટી વર્તુળાકાર હોય અને પછી જે સપાટીના ખેડેથી એક ક્ષેત્ર જાય એ છેલ્લે બિંદુ બની જાય, બંને છેડાઓ જોઈન્ટ થઈને બિંદુ બની જાય છે. જો અહીંયા બિંદુ બની ગયું છે, સમજણ પડી ગઈ? તમે જે આઈસ્ક્રીમનો કોન ખાતા હશો એ શંકુ આકારનો હોય છે. શંકુને ઇંગ્લિશમાં શું કહેવાય, કોન કહેવાય. તો એનું નામ જ કોનથી કોન પડ્યું છે. સમજણ પડી ગઈ? તો એમાં જો વર્તુળાકાર ભાગ છે તો એની ત્રિજ્યા હશે, તો આની ત્રિજ્યા r. પછી એની ઊંચાઈ હશે, તો ઊંચાઈ શું છે આપણે જોઈએ, ઊંચાઈ આની ઊંચાઈ h છે. અને ત્રિજ્યા અને ઊંચાઈ વચ્ચે કેટલાનો ખૂણો બનશે, હંમેશા 90 અંશનો ખૂણો બનશે. પછી આ જે ભાગ છે આને આપણે લંબાઈ કહીશું, આને શું કહીશું આપણે, તિર્યક લંબાઈ કહીશું, તિર્યક લંબાઈ l. તો જો આમાં ઊંચાઈ h છે, ત્રિજ્યા r છે અને લંબાઈ l છે, તિર્યક લંબાઈ. તો લંબાઈ તિર્યક લંબાઈ તમને આપેલી હશે નહીં પરીક્ષામાં, ઘણા ખરા દાખલામાં. તો એ કેવી રીતે શોધીશું, જો અહીંયા આપણો કાટખૂણો બને છે અને l શું છે એ કર્ણ છે, તો એનો વર્ગ, કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થશે, એટલે કે r² અને h ના વર્ગના સરવાળા જેટલો થશે. તો આપણે l ને શોધવું તો કેવી રીતે શોધીશું, તો l બરાબર વર્ગમૂળની અંદર r² પ્લસ h² થશે. સમજ પડી ગઈ? જ્યારે તમને તિર્યક લંબાઈ ના આપેલી હોય ત્યારે. પણ આપેલી તો વેલ એન્ડ ગુડ, ના આપેલી તમારે આવી રીતે શોધવાનું છે. સમજ પડી ગઈ? હવે આપણે જોઈએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીમાં શું આવશે, આ વર્તુળ સિવાયની સપાટી નીચેનો ભાગ આવશે નહીં. સમજ પડી ગઈ? વક્ર સપાટી એટલે બાજુની સપાટી આવશે પણ નીચેનો ભાગ આવશે નહીં. તો એનું સૂત્ર શું છે, πr અને l. પછી બીજું સૂત્ર છે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ, એટલે કે પહેલાં તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr અને l, અને એમાં નીચેના વર્તુળનું ક્ષેત્રફળ એડ થશે. તો ચલો કરી લઈએ કે πr², આ વર્તુળનું ક્ષેત્રફળ એડ થયું. તો હવે આપણે જે કોમન નીકળતું હોય એ આપણે કોમન નીકાળી દઈએ. તો અહીંયા શું કોમન નીકળશે, π અને r કોમન નીકળશે. તો l પ્લસ r કૌંસમાં વચ્ચે. સમજણ પડી ગઈ? તમારે ગોખવાની કોઈ જરૂર નથી, તમારે સમજવાની જરૂર છે. વક્ર સપાટી એટલે કે નીચેની ઉપરની સપાટી ના આવે. તો અહીંયા તો ઉપર કંઈ છે નહીં, એટલે કે નીચે વર્તુળ છે એ આપણે નીકળી જશે. અને પછી કુલ સપાટીમાં આપણું વર્તુળનું ક્ષેત્રફળ પણ એડ થશે. સમજણ પડી ગઈ? હવે આપણે જોઈએ કે શંકુનું ઘનફળ. તો શંકુનું ઘનફળ શું આવશે, 1/3 πr² ગુણ્યા h. હવે તમે પૂછો કે તમે તો કહેતા હતા દરેક ઘનફળમાં ઘન આવશે, પણ જ્યાં પણ h ગુણાકારમાં આવે તો ત્યાં વર્ગ આવશે. કેમ કે h શું છે, એક પ્રકારની આપણે લંબાઈ જ છે અને r પણ આપણી લંબાઈ જ છે. તો rનો ઘન આપણે અહીંયા h ગુણાકારમાં છે, એટલે કે r² ગુણ્યા h આવશે. સમજ પડી ગઈ? આ આપણું છે શંકુનું ઘનફળ. આ હતો આપણો ત્રીજો ઘન પદાર્થ, ચોથો ઘન પદાર્થ સોરી, જેનું નામ હતું શંકુ. હવે આપણે જોઈએ આપણો પાંચમો ઘન પદાર્થ, જેનું નામ છે ગોલક. હવે ગોલક શું હોય, હંમેશા 3Dમાં હોય, પણ અહીંયા આપણે 2 ડાયમેન્શનમાં દર્શાવ્યું છે. તો આ છે એની ત્રિજ્યા. તો એનું સૂત્ર શું છે, ગોલકનું ક્ષેત્રફળ છે 4 વખત πr². સમજ પડી ગઈ? આ છે ગોલકના ક્ષેત્રફળનું સૂત્ર. પછી છે ગોલકનું ઘનફળ. તો ગોલકના ઘનફળનું સૂત્ર શું છે, 4/3 πr². જો ગુણાકારમાં h ના હોય તો r નો ઘન આવશે, ગુણાકારમાં h હોય તો તમારે r² આવશે. ઘનફળમાં આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પૃષ્ઠફળમાં વર્ગ આવે, ઘનફળમાં ઘન આવે, પણ જો ગુણાકારમાં h હોય તો તમારે r² આવશે, કેમ કે ત્રીજી લંબાઈ આપણી h છે. સમજ પડી ગઈ?
આ તમારે યાદ રાખવામાં સરળતા રહેશે. આવું તમે કોન્સેપ્ટ તમારે યાદ રાખવાના છે કે પૃષ્ઠફળમાં વર્ગ આવે, ઘનફળમાં ઘન આવે, h હોય ત્યારે r નો વર્ગ આવે. આ તમે યાદ રાખશો, તમે યાદ રાખવામાં સરળતા રહેશે. સમજણ પડી ગઈ? હવે આપણે જોઈએ છેલ્લો આપણો ઘન પદાર્થ જેનું નામ છે અર્ધગોલક. અર્ધગોલક એટલે ગોલકનું અડધું. ગોલકનું અડધું અને ઉપર શું હશે? એનો વર્તુળાકાર ભાગ હશે, કેમ કે ગોલકનું અડધું કર્યું છે તો ઉપર વર્તુળાકાર ભાગ તો હશે જે આપણને 2 ડાયમેન્શનમાં દેખાશે. નીચેનો ભાગ 3D માં છે. તો આ ગોળકની ત્રિજ્યા હશે r. તો હવે જો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે? જે ગોલકનું ક્ષેત્રફળ હતું 4 પાઈ r નો વર્ગ એના અડધા. તો એના અડધા શું થશે? 2 પાઈ r નો વર્ગ. હવે વક્ર સપાટીમાં શું આવે? આ ઉપરનો વર્તુળાકાર ભાગ ના આવે, ઉપર નીચેના ભાગ ના આવે, પણ નીચે તો કંઈ છે નહીં, ઉપર એક વર્તુળાકાર ભાગ છે એ નહીં આવે. પછી બીજો સૂત્ર છે અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ, એટલે કે જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ હતું 2 પાઈ r નો વર્ગ, એમાં ઉપરનું વર્તુળનું ક્ષેત્રફળ પણ એડ થશે. તો વર્તુળનું ક્ષેત્રફળ શું હોય? અહીંયા એક જ વર્તુળ છે તો પાઈ r નો વર્ગ, 2 પાઈ r નો વર્ગ પ્લસ 1 પાઈ r નો વર્ગ, એટલે ટોટલ થશે 3 વખત પાઈ r નો વર્ગ. સમજણ પડી ગઈ? આ થઈ ગયું અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ. પછી જે અર્ધગોલકનું ઘનફળ, હવે જો ગોલકનું જે ઘનફળ છે એનું અડધું થશે અર્ધગોલકનું ઘનફળ, એટલે કે અહીંયા શું છે? 4/3 પાઈ r નો ઘન છે તો એનું અડધું શું થશે? ઘન છે અહીંયા ઘન. તો આનું અડધું શું થશે? 2/3 પાઈ r નો ઘન. તો આ આપણું શું થઈ ગયું? અર્ધગોલકનું ઘનફળ થયું. તો ચાલો નીચે લખી દઈએ આને કે 2/3 પાઈ r નો ઘન. સમજ પડી ગઈ? આ થઈ ગયું અર્ધગોલકનું ઘનફળ. તો બસ અહીંયા આપણા દરેક સૂત્ર પૂર્ણ થઈ ગયા છે. તો દાખલા ગણતા પહેલાં તમારે દરેક સૂત્રને કોન્સેપ્ટથી સમજવા હોય કે ગોખવા તમે કંઈ પણ કરી શકો છો, પણ તમારે યાદ રાખવા જરૂરી છે. ત્યારે જ તમને દાખલા આવડશે, એમને તમને દાખલા આવડશે નહીં. અને દાખલા તમારે જોઈને સૂત્ર જોઈને પરીક્ષામાં નથી લખવાના, તમારે સૂત્ર યાદ રાખવા પડશે. એના આધારે તમારે પરીક્ષામાં દાખલા ગણવાના છે. હાલ તો તમે જોઈને ગણી શકો છો, પણ તમારે પરીક્ષામાં તો જાતે ગણવા પડશે. તો દરેક સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના છે. હું તો કહું તમે લેક્ચરને 2-3 વાર જો, કોન્સેપ્ટને સમજો અને પછી તમે યાદ રાખવાનો પ્રયત્ન કરો. ગોખશો નહીં, ખાસ સલાહ આપું છું. તો બસ આગળ આપણે હવે ઉદાહરણના દાખલા ગણીશું. તો આ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરો.